એ હાલો, જમી લીધું તમે? એ રીંકુડી જલ્દી હાલ તો અહીંયા એ લે આ જમકુડી છો કોકાર વાતું કરેસ. એલી કોકારે નથી કરતી, એને હમણાં લગ્ન નક્કી થયા ને, સગાઈ થઈ ગઈ છે, તેનું ઘરવાળા હારે કરતી હશે. ના હવે અહીંયા ગામ વસારે થોડીક કરતી હોય બાકડા ઉપર બેહીને ઘરે કરે ની તો. ઈ તો કોણ જાણે હો. જમી લ્યો, ચલો જમવાનો તો ટાઈમ થઈ ગયો છે. હવે પાકું આ સાહેબલા વેડા છે ને એ કરતા હોય ને એટલે ઈ જો એને ઘરવાળો જ છે. હાલ સાંભળીએ વાતું. એમ કોઈની વાતું ના સંભળાય. કે આપણે કેને રૂમમાં કરીને સાંભળીએ છીએ. એને રસ્તા વચ્ચે બેઠી છે તો સાંભળીએ જ ને, હું કામ ના સાંભળીએ? આપણે બીજા સાંભળશે ને એટલે આપણે સાંભળીએ. હા હો, હું તમે જમશો પછી જ જમીશ, પહેલા નહીં જમું. એવી ખોટી છે, જો તો નાન ખટાની એને થાળી ભરીને બેઠી છે. હા પણ બેઠી છે, કઈ ખાતી તો નથી. ખાતી કઈ જોવા તો લઈ આવી નહીં હોય. હા, મેરેજ પછી તો હું જ રસોઈ બનાવીશ. અત્યારે પણ જો બાજરાના રોટલા અને ઓરો જ બનાવું છું. તમને ભાવે ને? હા, મને રોટલા તો બહુ જ આવડે. હું રોટલા જ કરું રાતે તો, એમાં શિયાળામાં તો રાત્રે રોટલા જ ફાઇનલ જ હોય અમારું. મને સરસ ના આવડે છે. જોતો ફાકોડી તો જો રોટલો ને ક્યાં નાન ખટાઈશ. બિસ્કિટ શેક નાન ખટાઈશ એ નથી ખબર, રોટલો તો નથી એટલી તો ખબર જ છે. કેતી હતી ને એવું હળાહળ ખોટું બોલે છે ને, તું હતી કે ક્યાં ખાઈશ ને, જો કેવું બોલી ખોટું. આવો હવે હાસી વાત છે. શું કરે છે તમારા મમ્મી? હા એટલે મારા જ. હવે શું કરે છે મમ્મી? પોતાને હો, એને કયો હવે બસ થોડા દિવસ કરી લે પછી તો આવી જ જઈશું. કેવા ફાકા મારે ત્યાં જઈને તો તરત એમ કહે કે હું કામ પોતા કરવા નવરી નથી, વાસણ ટકવા નવરી નથી, હું કઈ કામ વાળી છું, પોતા વાળી છું, એટલે લઈ એવા છો લગ્ન કરીને ને અત્યારે મીઠડી થાય ખોટી. તે આવું કયું લાગે કા? મારી નહીં ઘરે કહાની છે, પછી એક્સપિરિયન્સ થાય ને પછી એમ થાય આવા હું ગાંડા કાઢતા એને મોઢે ચોપડી દેવાનું હોય કે ભાઈ હું કઈ કામ નથી કરવાની, આવું ત્યાં કામ વાળી રાખી લે તાર માં ભલે કરે. તારે શીખવાડું છું, જો ના કરવું હોય ને તો અત્યારથી કહી જ દેજે, પછી નકર બની જાય કામ વાળી જ. તું તારું કામ બધું ઘરે આયે કરસ ને મને સલાહ દેસ, બોલો. ઈ મૂક ને આ બધું સાંભળીને જો. મૂવી જોવા જાવું છે. હાલો કેદી જવું છે? અત્યારે બધું બતાવશે, મૂવી બતાવશે ને ફરવા લઈ જાય ને પછી એમ કે હજી તો 2 મહિના પહેલા ગયા હતા, અત્યારે તો દર રવિવાર ચાહે તો ઓછું લાગશે. હા એમ તો ગયા હતા હજી, આપણે ગયા રવિવારે જ, પરંતુ ચાલો વાંધો નહીં જઈએ પાછા. જો અઠવાડિયે ચાહે. ના હું કશું જ જમતી નથી. તમે ના જમો ત્યાં સુધી મારાથી કોળીઓ પણ મોઢામાં ના જાય. એ ફાકાડી હશે ને ઘરેથી દાબીને આવી હશે ને અહીંયા નાસ્તો કરતી હશે, તને થાવ એવું જ લાગે. જોઈ લેજે, પૂછી લેજે જોઈ. એ જમકુડી ક્યાં મરી? લે આ જમકુડી મમ્મી કાંઈ હોય એ અત્યારે કાંઈ નહીં સાંભળે, એને વાતો કરવા મશગુલ છે. બોલો હું કામ હતું કાંઈ? એ તો છે ને થેપલા દાબીને આવી છે. એક તો મેં એના 5 જ થેપલા કર્યા હતા અને 7 થેપલા દાબી ગઈ છે. અને પછી મેં એને વાસણ ઉટકવાનું કીધું ને તો એને જોતો નાસ્તો અને કોલ્ડ ડ્રિંક્સ લઈને અહીંયા આવી ગઈશ. કેટલા થેપલા ખાધા? 7 થેપલા ખાધા. 7. જોયું રિંકી, મેં તને કીધું તું ને ફાકોડી જ હોય આ અત્યારે બધાય. તમારે જમાઈને શું કેસ ખબર? એમ કેસે તમે નહીં જમો ને તો હું નહીં જમું, બોલો. એ ખોટાયડી હાવ એટલે હાવ ખોટાયડી. ઊભી હું માં જમાયર વાતું કરું. ચાલો હું તમને પછી વાત કરું. મુક્તિને જોયો મૂક્યો ને તો મરી ગઈ સમજજે. મને લાવી જાય સ્પીકર મારા જ ફોન. એ જમાઈ રાજા બોલતી નહીં, કાંઈ બોલતી જ નહીં. આ મારી ગગી હશે ને 7 થેપલા દાબીને તમને એમ કહેશ તમે જમશો તો જ હું જમીશ. અને છે ને આ નાન ખટાઈસની આખી થાળી ભરીને બેઠી છે ને ભેગી કોલ્ડ ડ્રિંક્સ લઈ આવી ઓલી સ્ટ્રોબેરીનું. અને એના ફાકા છે ને એની પાસે જ છે. તમે તમારે જમી લેજો નકર તમને ગેસ થઈ જાય ને માથું મળશે દુખવા. જો મજા આવી ગઈ ને? હું મજા આવી, ઓલા બે બાધી પડશે, છૂટું કરી નાખશે હવે. જો હવા બાંધવાથી છૂટું થવાનું હોય ને એટલું સમજતા ના હોય તો એ સારું અત્યારથી જ છૂટું કરી નાખી. બાકી લગન આવા ધામધૂમથી કરીને પછી છૂટા થાય એના કરતાં તો અહીંયા અત્યારે જ પતી જાય લપ. ને આવા નાની વાતોમાં છૂટા થવાના હોય. હાલી નીકળી હોય તું એ પાછી. મારું નક્કી થાય એટલે તારી સલાહ તો અચૂક લઈશ. તારો એક્સપિરિયન્સ જાજો રહ્યો ને એટલે તને બધી ખબર પડતી હશે ને તને તો જાજી ખબર પડે બધાય કરતા, એટલે હું તને જ પૂછવા આવીશ. એટલે બેટા મેં તને કીધું ને ખાઈ લેજો, તું તાર ગળચી લેજે. 7 થેપલા તો ખાઈ લેજે, એને વચ્ચે વધુ ખાવા હોય તો વાંધો નહીં. 7 તો તાર ઘરવાળી એટલે કે તારી ફિયાન્સે ખાધા છે તો 7 તો તારે ખાવા જ પડે. અને માથા નાન ખટાઈસની છે ને થાળી લઈને બેઠી આખી એટલે એ લઈને બેસે. અને પછી તું એમ કહેજે કે દીકા તે નથી ખાધું ને તો મારી નથી ખાવું, એટલું ખાઈ ખોદોડીને હો. એમાં બેઠી હું થઈ ગઈ, ફોન કામ મૂકી દીધો? રાખતા રહો હવે હાથે નીસો. તારે એવું કહેવાની ક્યાં જરૂર હતી? અમે વાતચીત કરતા હતા ને. ખોટું કહેતી હતી બિચારાને લે. અને આ વાસણ ઉટકવાના પડે એટલે અહીંયા આવીને બેસી ગઈ છે શાંતિથી. મને
મને એમ થયું આંટી કે મેં આઈને ઘરવાળા વાતો કરવી તો બાયણે અહીંયા બાકડે કાં બેઠી હશે મારા રૂમમાં ને એને બંધ કરીને વાતો કરતા હોય કે આ ગામ વસે તો કઈ બાકડે બેહીને તો વાતો કરાતી નથી. એને વાસણ ના ઉટકવા પડે ને એટલે કચરા પોતાય કરાવીને આવતી રહેશે. કાંઈ કરવું નહીં, જમીને એને દાબી ગઈ થેપલા હાઈટે. હવે તારે બંધ થવું છે સાત થેપલા બોલવું. હાથી ગામમાં આમું તું ઓલી ડાય થા, તું ખાઈશ તો જ હું ખાઈશ. આ હું બોલે છે ખોટે ખોટું. આ નાઈન ખટાઈશ થારીને કોણ લે? હું લઈશ. હા, ખાવા જ ના મળી, હવે લઈ તો લે તું. હું કાંઈ નથી લેવાની, વાસણ ઉટકીને આવીશું. હવે તો આટલું તો કર તું. હવે લગન છે તી દી માથે લીધા છે. હાવ આથી થોડા દી જ રહેવાની છું, પછી વય જ જઈશું. આથી હારે જઈશ કે હવામાં વિદેશ તો નથી વહી જવાની. આથી તમે સમય એવો ગોઈતો તો વિદેશ વાળો તો વિદેશ જાત. જા ને હવે વિદેશમાં આમ ના હાલે હાલી નીકળી હો. વાસણ ઉટકવા નથી, ત્યાં તો કરવું પડે 24 કલાક કામ. જો કેવી આળસુડી છે, વહી ગઈ ને તોય. એક તો મારાથી હલાય નહીં આ બધું લઈને. કાંઈ નહીં, અમે મૂકી જાય. હાલો આંટી, ત્યાં ડાય થાહે એટલે ઓલી છે ને ઓના ઉપર રેડું નાખશે. લેતી કે ખોટું કીધું, એનાથી હલાતું ના હોય તો આપણે દેવા જ જવું પડે ને ઘરે. હાલો હવે અમે જાય હો. અરે બેસો ઠંડુ ને પીને જ જાજો. આ નાઈન ખટાશ ને ઠંડુ ખાઈ લ્યો. આ તું આખા ગામને દઈ દે, મને ખવડાવવામાં જ વાંધો છે. તો ત્યાં તાર જમાઈ આમ દોઢી થઈ, ત્યાં વાત કરવાની શું જરૂર હતી તારે? દોઢા વેળા હવે મારે એને મનાવો તો ખરી ને. હાથી કંઈ ખોટું બોલતો એમ જ કરું ને. ખાતું નથી ને બિસારો ખાય નહીં તારી વાહે અને રે ભૂખો. ના રે ના, હું ખાયો ખવું એને કહી જ દે કે ભાઈ ખાઈ લ્યો. પછી હું ખાઈ લે. તા તો ખાલી કહેવાની વાત હોય, ત્યાં અહીંયા દોઢી થઈ તું. એ હાલો અમે જાય હો. નાના બેટા બેસ તું તારે. આ ગગલી અહીંયા જોયા. આ હારી કામ થાય ને એટલે એને ગામની બાયણે નીકળી જાય. હા તો હું ગામની બાયણે જ રહું છું અને તમે બધું ઘરનું કામ કરો છો. જેવું આમ કામ થાય ને એટલે હું બાયણે નીકળી જાઉં. બસ પાછળથી કરી નાખ્યું છે ને તમે બધું. ના મેં તો એમને રાખ્યું, એને સોફે બે ગઈ હતી. જો સાંભળજે જમકુડી, તાર કામ રહી ગયું હશે ને તાર હાહુ તો છે ને એ સોફે બે જાય તો તાર માં હાથેથી ઢળી નાખ્યા વાસણ. આ જો રાહ જોવે, એ આવશે ને કરશે. એટલો ફેર હોય માં ને હાહુમાં. કા કરી નાખે ને તો ખીજમાં કરી નાખે. એટલે ઈ તું ધ્યાન રાખજે. તાર હારે જાવ ને તો સલાહ દઉં છું. એવું હોય? ખોટી બિસારીને બીવરાય માને. કોઈ બીવરાવતું નથી. તૈયાર કરું છું એને કેમ હોય હારે ને હું કરવાનું હોય. આ તું એને શીખવાડીશ ને તો એને હાહુ બિસારી મરી જ રહે. તમે જો મરી જ રહેશો હાવ. એને પાતળા થઈ ગયા દેખાતા નથી. હાલ ને ભાઈ વાસણ ઉટેક ને હવે પછી થઈ જાય કેવાય વાસણ. હા વાસણ સમકેલા હોવા જોઈએ ને. જાઓ તમે, હું આવું નિરાય તો એને ખટાઈશ ને બધું ખાઈને નેત કઈ મળશે નહીં. અને પછી મારા મિત્રો વાતું કરી લઉં. ઝટ આવજે. આ ઝટ આવું કે ધીમે ધીમે આવું? તમે કઈ ફેર પડવાનું નથી. એવું તો નથી કે ઝટ આવીશ તો વાસણ હું ઉટકીશ ને નહીં આવું તો તમે ઉટકશો. ઉટકવાને તો મારે જ છે, તો ઉપાધિ શેની કરો છો? આની એરે લપે ના કરાય. કોઈ આમંત્રણ ન થાય પુલઅપ કરવાનું. અહીંયા આવવાનું નહોતું એ. મારા વાલા મિત્રો, તમને જો આ વિડીયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા, બાજુનું બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને અમારો નેક્સ્ટ વિડીયો આવે તો તમને ખબર પડી જાય. અને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો. તમારા ઘણા બધાની 2 દિવસથી કોમેન્ટ બોલવાની બાકી છે, જેના નામ અહીંયા બોલું છું. નાયક મુક્તાબેન, શીતલબેન ચૌહાણ, તારખીસા સોહેલ, ગોપીબેન કિશોરભાઈ ઉદેશા, દીપસી યાદવ, માહિર ખાન, પંચાલ જુહી, અજય નલૈયા, ગોપીબેન કિશોરભાઈ ઉદેશા, ઉષા બારોટ, કેતનભાઈ, ધર્મિષ્ઠા મુળાશિયા, અંજલિબેન, હેતલબેન પરમાર સુરતથી, મુનાભાઈ અંસોરા, નાયક મુક્તાબેન, શીતલબેન ચૌહાણ, ગોપીબેન કિશોરભાઈ ઉદેશા, ઉષા બારોટ, નાયક મુક્તાબેન, હિના વાસાની, પ્રજાપતિ હિનાબેન, રેનુકા મથાની, મોનિકા કાકોલત, દેવેન ગોસાઈ, ધર્મિષ્ઠા મુળાશિયા, નૈના વાઘેલા, મુનાભાઈ અંસોયા. તમારા બધાનો કોમેન્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર. આવજો મિત્રો, મળશું આપણે પછીના વિડીયોમાં ગગલીની દુનિયાની નવી કોમેડી સાથે.